વિદ્યાર્થી મિત્રો, ટાટેટમાં મેરિટ કેટલું હોય તો નામ આવી શકે છે. આટલું મેરિટ હોવું છે તો કાયમી શિક્ષક ચોક્કસ તમે બનશો. મિત્રો જુઓ કેટેગરીમાં કેટલો ફાયદો થવાનો છે, સીધો કઈ કેટેગરીમાં ફાયદો થવાનો છે, તમારું મેરિટ છે કાયમી શિક્ષકમાં, એ જરૂરથી વિડીયો અંત સુધી નિહાળજો. મિત્રો મહત્વની અપડેટ છે, વિડીયો અંત સુધી નિહાળશો એટલે તમને છેલ્લે તમારું મેરિટ પણ તમને ખબર પડી જશે. જે આપણે મેરિટ પણ લઈને આવ્યા છીએ અંદાજિત, જે મેરિટ પણ તમે નિહાળી શકો છો. વિગતવાર માહિતી મેળવશો એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડશે કે ભાઈ કેટલા ઉમેદવારો પાસ થયેલા છે અને કેટલા ઉમેદવારો હવે કોમ્પિટિશનમાં છે. મિત્રો મહત્વની અપડેટ આપવાનું છું. વિડીયો પર નવા છો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો, ચેનલ ઉપર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો ખાસ કરીને આની પીડીએફ જોવા માટે ટેલિગ્રામ જરૂર જોઈન કરો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ટેલિગ્રામ જોઈન કરશો એટલે તમને ત્યાં દરેક પ્રકારની પીડીએફ જોવા મળી જશે. તો શું અપડેટ છે વિગતવાર માહિતી મેળવીએ. તો આપણે પહેલી વાત કરીએ મિત્રો, ટાટ એચએસમાં પાસ થયેલા ઉમેદવારો કેટલા છે. હવે એક ઉદાહરણ તરીકે આપણે મિત્રો ગુજરાતીમાં લઈ લે તો ગુજરાતમાં હાજર ઉમેદવારોની સંખ્યા મિત્રો 40,269 જેટલા ઉમેદવારો કેટલા હાજર હતા, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. પછી 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 14,803 હતી મિત્રો, જે પૈકીની તો કેટલા, તો 200માંથી 120 ગુણ એન્ડ 200માંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર પૈકી 140 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 2,436. મિત્રો અહીંયા કોમ્પિટિશનમાં તમારે જો સારા માર્ક્સ છે તો તમે તમારા કાયમી ભરતીનું સપનું પૂરું કરી શકો છો. એન્ડ મિત્રો અહીંયા પણ કોમ્પિટિશન ઓછી રહેવાની છે. મિત્રો 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર પૈકી 160 કે તેથી વધુ ગુણ મેળવનાર 56 ઉમેદવારો જોવા મળી જાય. એવી જ રીતે અંગ્રેજીની વાત કરીએ મિત્રો, 792 જગ્યાઓ ઉમેદવારો હાજર હતા, જેની સંખ્યા છે, જેમાં 200 ગુણમાંથી 120, 316 જેવા અંગ્રેજી જે માધ્યમમાં મેળવેલા છે. 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણના મેળવનાર 140 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 90 છે મિત્રો. તો અહીંયા પણ તમારો ચાન્સ રહે છે મિત્રો. ચાન્સ રહે છે એ ખરો છે, પરંતુ એમાં પણ કેટેગરી વાઇઝ રહેશે મિત્રો. એનું આપણે સંપૂર્ણ પાછળ તમને જણાવવાનું છું, એટલે વિડીયો અંત સુધી નિહાળજો. એન્ડ 2 છે મિત્રો, એ લોકો 160 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે અંગ્રેજીમાં. હિન્દી વિષયની વાત કરીએ મિત્રો, 189 જગ્યાઓ છે, જેમાં તમને જોવા મળી રહ્યું છે 114 જેવું 120 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે હિન્દી ઉમેદવારો. પછી 200 ગુણમાંથી 120 કે 140થી વધુ તો 38 જેટલા ઉમેદવારો છે, જે મિત્રો અહીંયા કોમ્પિટિશન ઓછી રહેવાની છે. પછી સેકન્ડરીની મિત્રો વાત કરીએ તો કે હાયર સેકન્ડરીની પહેલી ભરતી આવશે તો સેકન્ડરીના ઉમેદવારો પણ જે હાયર સેકન્ડરીમાં પણ જવાના છે, એટલે કંઈ ના કંઈ કોમ્પિટિશન છે એચએસમાં કરતાં એસમાં થોડી રહેવાની છે. તો કુલ 41,250 ઉમેદવારો હતા, જેમાં તમે જોઈ રહ્યા છો કે 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા મિત્રો 15,213 છે, જે તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો બીજી અપડેટ આપું કે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે 140 કે વધુ ગુણ મેળવનાર તો કેટલી છે, તો 2,564 140થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો છે, એટલે કોમ્પિટિશન પણ રહેવાની છે મિત્રો અહીંયા થોડી. પછી 59 જેટલા 160થી વધુ ગુણ મેળવ્યા છે, તે મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. હવે આપણે સેકન્ડરીની વાત કરીએ એટલે એ પૈકી હાયર સેકન્ડરીમાં કેટલા ઉમેદવારો પાસ થશે. સેકન્ડરીમાં તમે જોઈ રહ્યા છો કે 200 ગુણમાંથી 120, જે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, તમને બતાવી દઉં, તમે થોડું ઝાંખો દેખાશો પરંતુ હું વાંચીને સંભળાવું તો 23,497 જેટલા ઉમેદવારો છે 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. એટલે મિત્રો એ ઉમેદવારો છે અમુક જે હાયર સેકન્ડરીમાં પણ એપ્લાય કરી શકે છે, એટલે સેકન્ડરીમાં થોડો ફાયદો પણ રહેવાનો છે, કેમ કે થોડો વિભાગો પડી જાય છે. 200 ગુણમાંથી 130 કે વધુ ગુણ મેળવનાર તો કેટલા છે મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે 15,005 જેટલા ઉમેદવારો છે. પછી 200 ગુણમાંથી 140 કે વધુ ગુણ મેળવનાર ઉમેદવાર તો 5,633 જે ઉમેદવારો જોવા મળી રહ્યા છે. એટલે મિત્રો કુલ હાજર ઉમેદવારોની સંખ્યા વાત કરીએ મિત્રો 59,148 જેટલા ઉમેદવારો અહીંયા જોવા મળી રહ્યા હતા. એન્ડ એમાંથી મિત્રો વિભાગ પડી હાયર સેકન્ડરી અને બંને સેકન્ડરીમાં મિત્રો એ ઉમેદવારો પણ જઈ શકે છે. સેકન્ડરીના ઉમેદવારો છે, પહેલી ભરતી જો ક્રમિક હાયર સેકન્ડરીની આવે છે તો એ ઉમેદવારો સેકન્ડરીમાં પણ જઈ શકે છે, સેકન્ડરીવાળા હાયર સેકન્ડરીમાં પણ જઈ શકે છે. એટલે કંઈ ના કંઈ ભરતી છે એ મિત્રો થોડી વધુ આવી હોત તો તમામ ઉમેદવારોને અહીંયા સીધો ફાયદો જોવા મળે.
હવે એમાં પણ મિત્રો કેટેગરી પ્રમાણે તમારું મેરિટ લિસ્ટ બનવાનું છે. એસસીના ઉમેદવારો છો, એસસીના છો, ઓબીસીના છો કે પછી ઈડબ્લ્યુએસ કે જનરલ, મિત્રો એવી રીતે તમારું મેરિટ કાઉન્ટ થશે અને પછી જ તમારું મેરિટ છે બહાર પાડશે. હવે મિત્રો વાત કરીએ તો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં આપણે એક મેરિટ પ્રોવિઝન મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે. મિત્રો એ લિસ્ટ પ્રમાણે આઈ થિંક એ લિસ્ટ પ્રમાણે જ તમારું સંપૂર્ણ મેરિટ છે રહેશે, કેમ કે એમાં કોઈ પણ પ્રકારનો થોડોક બદલાવ થઈ શકે છે. તો કયો બદલાવ? કે જેમને જ્ઞાન સહાયકમાં એપ્લાય નથી કર્યું એવા ઉમેદવારો ફરી ભરતીમાં આવશે, એવો થોડોક બદલાવ થઈ શકે. બાકી મિત્રો સેમ ટુ સેમ મેરિટ રહેશે. એટલે જરૂરથી તમારો મેરિટ જોઈ લેજો કે કેવી રીતે મેરિટ કાઉન્ટ થયેલું છે, એ જરૂરથી નિહાળજો. એ જાણવા માટે મિત્રો આપણો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું, ટેલિગ્રામ જરૂર જોઈન કરજો. એ ટેલિગ્રામમાં આપણે મૂકેલો છે આ PDF જે તમે જોઈ શકો છો, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળાવાર ખાલી જગ્યાઓ અને માધ્યમિકની. એટલે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, બાકી મિત્રો વધારે તમને અહીંયા ફેરફાર જોવા મળવાનો નથી. એટલે કોઈ પણ ઉમેદવારોને વધારે ચિંતા કરવાની પણ જરૂર નથી. હવે વાત કરીએ મિત્રો કે ઘણા ઉમેદવારોને કહી રહ્યા હતા કે અમારો કેટલા માર્ક્સ હોય તો અમારું મેરિટમાં નામ આવી શકે છે. તો એક આપણે ઉદાહરણ તરીકે મિત્રો લઈએ, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. તો આ એક અંદાજિત છે મિત્રો. કેટલું છે? અંદાજિત. એટલે અંદાજિત છે એટલે મિત્રો એવું ના કહેવાનું કે અમારું નામ નથી આવ્યું તો કે તમે ખોટું કહી રહ્યા હતા. અંદાજ લગાવ્યો છે કે આટલા ક્રાઇટેરિયામાં તમે આવો છો તો ચોક્કસ તમારું કાયમી ભરતીમાં સિલેક્શન થઈ શકે છે. જે આપણે અંદાજિત કેવી રીતે લગાવ્યો છે મિત્રો? જે આના પ્રમાણે મિત્રો આપણે અંદાજો લગાવ્યો છે કે આ ભરતીમાં કેટલા ઉમેદવારો પાસ થયેલા છે એન્ડ 200માંથી 140 કેટલા ઉમેદવારો લાવ્યા છે, 160 કેટલા ઉમેદવારો લાવ્યા છે, એ પ્રમાણે અહીંયા મેરિટ કેલ્ક્યુલેશન કાઢ્યું છે. તો હવે વાત કરીએ મિત્રો કે ગુજરાતીમાં. ગુજરાતી શું છો મિત્રો? તમે જોઈ રહ્યા છો કે 138 થી 148 વચ્ચે છો તો ચોક્કસ તમારું મેરિટ છે બનશે. હિન્દીમાં 138 થી 148 મિત્રો એ પણ એમાં થોડું રહેવાનું, કેમ કે કોમ્પિટિશન થોડું હાઈટ રહી શકે છે. સંસ્કૃતમાં મિત્રો 140 પ્લસ છો તો ચોક્કસ તમારું મેરિટ રહી શકે છે. એન્ડ અંગ્રેજીમાં 140 પ્લસ છો તો પણ તમારું મેરિટ એટલે કે કન્ફર્મ છો, તમારી સીટ કન્ફર્મ રહેવાની છે. હવે મિત્રો ઘણા ઉમેદવારો કહી રહ્યા હતા ગણિત વિજ્ઞાનમાં કેવું રહેશે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગણિત વિજ્ઞાનમાં પણ તમારું થોડુંક હાઈએસ્ટ રહી શકે છે. તો ગણિત અને ગણિત વિજ્ઞાનમાં મિત્રો તમારે 135 થી 140 જેટલું તમારું મેરિટ રહી શકે છે. મિત્રો આ સિક્યોર તમે સમજી શકો છો કે તમારું કાયમીમાં નામ આવશે કે નહીં. બાકી મિત્રો અંદાજો આપણે લગાવ્યો છે, જે પ્રમાણે ઉમેદવારો પાસ થયેલા છે, માર્ક્સ લાવેલા છે એ પ્રમાણે અંદાજો લગાવેલો છે. બાકી મિત્રો આ હતી અપડેટ. ઘણા ઉમેદવારો કહી રહ્યા હતા કે અમારું સિલેક્શન થશે કે નહીં. બાકી મિત્રો આટલા માર્ક્સમાં તમે છો તો સિક્યોર તો સમજવાનું. પ્લસ મિત્રો આમાં પણ કેટેગરી વાઇઝ ફાયદો જોવા મળવાનો છે. આમાં પણ કેટેગરી પ્રમાણે SC, ST, OBC રહેવાનું છે, એટલે વધઘટ તો પણ આમાં પણ જોવા મળવાનું છે. બાકી મિત્રો આવી જ અપડેટ માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ટેલિગ્રામ જરૂર જોઈન કરો. જે જ્ઞાન સહાયકની PDF છે એમાં તમને જોવા મળી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.